નમસ્કાર, મારું નામ પરેશ રાઠવા છે અને હું ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાંથી કવાંટ ગામથી આવું છું અને હું લગભગ 30 વર્ષથી બાબા પિઠોરાના ચિત્રો પરંપરાગત રીતે લખતો આવ્યો છું. બાબા પિઠોરા એટલે અમારા રાઠવા આદિવાસી સમાજ જે છોટાઉદેપુરમાં સપાટ અને જે પહાડી ડુંગરોમાં વસવાટ કરે છે તેઓના દેવ છે. તેઓના નામથી આ પિઠોરા પેઇન્ટિંગ આજે વિશ્વ પ્રસિદ્ધ બન્યું છે. આજે પિઠોરા પેઇન્ટિંગ જે છે તે ખાસ રીતે અમારા આદિવાસી જે સમાજના લોકો, જે રાઠવા સમાજના લોકો, એ પોતાની ઘરની સુખ શાંતિ માટે, ઘરમાં ખેતમાં સારી ફસલ રહે, ઘરમાં કોઈ બીમાર ન રહે, ઢોર બીમાર ન રહે, તેના માટે બાધા રાખે છે અને તેના માટે બાધા રાખીને સમગ્ર દેવી દેવતાઓના ચિત્રો જે ઘોડાના રૂપે પોતાના ઘરની મુખ્ય દિવાલ ઉપર દોરતા હોય છે. અને આની સાથે પ્રકૃતિમાં રહેલા જળ જંગલ જમીનના જે જીવો છે, સૃષ્ટિમાં જે રહેલી તમામ જે પ્રકૃતિને લઈ જે મગ્ન છે તેઓના ચિત્રો અહીંયા આગળ જે લખવામાં આવતા હોય છે. અને એમ કહેવામાં આવતું હોય કે જેવી સુખ શાંતિ અમારા ઘરોમાં રહે છે, જેવી સુખ શાંતિ આ જે અમારા ઢોર ઢાંકર બીમાર નથી રહેતા એને તમે સાર સંભાળ લો છો, એવી જ સુખ શાંતિ અને એવી જે શુભેચ્છાઓ છે આખી પ્રકૃતિને, આખી સૃષ્ટિને આપે તેવી રીતે મન્નત પૂરી કરતા હોય છે. આ જે પરંપરા છે જે 12,000 વર્ષ પહેલેથી ચાલી આવતી છે. આ જે એને લિપિ કહેવામાં આવે છે કે પિઠોરા લિપિ છે. કેમ કે હજારો વર્ષ પહેલાં જે આદિવાસી સમાજ જે ગુફામાં રહેતો હતો અને ત્યાં તેઓ ડુંગરોની અંદર જે ગુફાઓમાં જે પથ્થરો ઉપર પોતાની સંજ્ઞા ચિત્રના રૂપે કરતા હતા કે કંઈક કહેવું હોય, કોઈ સંદેશો કહેવો હોય તે ચિત્ર અંકિત કરતા. અને એ જ પરંપરા, એ જ શૈલીથી આજે પણ અમારા રાઠવા આદિવાસી સમાજના લોકો તે જ પરંપરા રીતે પોતાની બાધાઓ લખતા હોય છે. આ જે ધીરે લગભગ 1995ની અંદર, જોકે શરૂઆત તો મેં 18 વર્ષની ઉંમરથી કરી હતી અને 25 વર્ષની ઉંમરે મને એક લખારા તરીકે અમારા સમાજે મને સ્વીકાર્યો હતો અને ત્યાં લખતો આવ્યો હતો. પરંતુ જ્યારે હું 1995ની અંદર TRTIના ગુજરાત વિદ્યાપીઠ ખાતે આવેલા આદિવાસી મ્યુઝિયમમાં ગયો હતો અને ત્યાં આગળ મેં મ્યુઝિયમની મુલાકાત લીધી. ત્યાં મેં જોયું અને ત્યાંના જે ક્યુરેટર હતા, જે મ્યુઝિયમના ઇન્ચાર્જ હતા, તેમને મિસ્ટર અરવિંદ ગોસાકલ સાહેબ, તેમની સાથે મારે સંવાદ થયો. તેમને કીધું કે હું પણ એક પિઠોરા લખારા છું અને કવાંટ ગામથી આવ્યો છું. તેઓ ખૂબ જ ખુશ થયા હતા મારી ઉપર. પરંતુ તેમને સાથે તેઓએ મને ખૂબ જ બહુ જ શિખામણ આપી હતી. તેઓએ મને કીધું હતું કે આ તમારી જે કળા અને સંસ્કૃતિ જે છે તે ધીરે લુપ્ત થતી રહી છે. તો તમે હવે એને આગળ વધારો, તમે યુવાન છો તો તમે અત્યારે તેને આગળ વધારો અને તમારી જે આ સંસ્કૃતિ પરંપરા જે છે, તમારી આદિવાસી છે, તમારી જે ઓળખાણ છે તે ખતમ ના થઈ જાય તેના માટે તમે પ્રયાસ કરો. મેં ત્યારથી એક બીડું ઝડપી લીધું કે મારે હવે મારી સંસ્કૃતિને બચાવવી છે. કેમ કે તેઓને ખબર જ છે કે તેઓ જાણતા હતા કે અમારા વિસ્તારમાં આવીને તેઓ લોકો અભ્યાસ કર્યો, સ્ટડી કર્યું છે અને જાણ્યું છે કે ભાઈ આ જે પિઠોરા સંસ્કૃતિ જે લુપ્ત થતી રહી છે. તેઓએ મને કીધું કે હવે તમે છે ને, અમે તમને મદદ કરીશું. TRTI છે, ગુજરાતનો આદિજાતિ વિભાગ છે, અમે તમને સમગ્ર મદદ કરીશું. તેઓએ મને કીધું કે તમે કેનવાસ અને કાગળ ઉપર ચિત્રો અંકિત કરો, દોરો અને તમે વિવિધ પ્રદર્શનોમાં ભાગ લો. તેઓએ મને પ્રથમ દિલ્હી ખાતે 2000ની સાલની અંદર ટ્રાઇફેડની એક એક્ઝિબિશન હતું, તેમાં મને ભાગ લેવા માટે મોકલ્યો હતો. અને ત્યારબાદ 2002ની અંદર મને એક સ્કોલરશિપ પણ અપાવી હતી. ત્યારથી મેં શરૂઆત કરી કે આ દિવસો રવિ મારે ચાલુ છે. ધીરે આગળ વધતો ગયો. તેમ ગુજરાત સરકારના ઇન્ડેક્સી છે, છે, જેવા જે વિવિધ સંસ્થાઓ છે, એટલે ગુજરાત સરકારનું જે આદિજાતિ વિભાગનું ટ્રાઇબલ જે TRTI છે, તેઓ જે વિવિધ પ્રદર્શનો કરે છે, મેળાઓ કરે છે, તેમાં હું ભાગ લેતો રહ્યો અને આગળ વધતો રહ્યો. 2018ની સાલની અંદર મને રાજ્ય પુરસ્કારથી ગુજરાતના ઇન્ડેક્સીમાંથી, જે કુટુંબ ઉદ્યોગમાંથી મને સન્માનિત કરવામાં આવ્યો. ત્યારબાદ 2019-20માં પણ મને ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી સાહેબ તેમજ રાજ્યપાલશ્રીએ મને સન્માનિત કર્યો છોટાઉદેપુરના બેસ્ટ કલાકાર તરીકે. ત્યારબાદ 2020માં પણ રાજકોટ ખાતે ગુજરાતના 13 કલાકાર પૈકી પણ મને પણ એક બેસ્ટ કલાકાર તરીકે સન્માનિત કર્યો. ત્યારબાદ 2021ની અંદર બેસ્ટ ટુરિઝમ એવોર્ડ પણ મને આપવામાં આવ્યો હતો માન્ય મુખ્યમંત્રીના હસ્તે. ત્યારબાદ 2022-23ની અંદર પણ મને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના હસ્તે પણ મને સન્માનિત કરવામાં આવ્યો હતો. જ્યારે કોરોના કાળ હતો તે દરમિયાન મેં મારા ઘરે બેસીને દેશ અને વિદેશના કેટલાય લોકોની સાથે મેં વર્કશોપ યોજ્યા હતા. તેમાં એક મારો સફળ જે વર્કશોપ હતો ત્યારે 7 દેશોના લોકો અને 70 સ્ટુડન્ટો હતા મારી પાસે. એટલે કે 7 વર્ષથી વયથી લઈને 70 વર્ષની વયના લોકો મારી સાથે જોડાયા હતા ઓનલાઈન, અને મેં તે લોકોને તાલીમ આપી હતી.
જે પણ હું મારા વિસ્તારની અંદર મારા જે સ્ટુડન્ટો છે, યુવાનો છે જે ભટકી ગયા છે આ સંસ્કૃતિથી, તેઓને હું શીખવાડું છું. અને આજે કોલેજના જે સ્ટુડન્ટો છે તે ખૂબ જ આગળ આવે છે અને મારી સાથે શીખે છે. સૌથી અગત્યની વાત એ કહું કે આ જ વર્ષે મને TRTIના જે ગુજરાતમાં આદિજાતિ વિભાગે છે મને પ્રમોટ કર્યો અને તેઓએ મારું નામ નોમિનેશન કર્યું અને ભારત સરકારને મોકલાવ્યું પદ્મશ્રી એવોર્ડ માટે. અને પદ્મશ્રી એવોર્ડ આ 2023ની અંદર મને 5 જુલાઈએ મહામહિમ ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમ અને માનનીય પ્રધાનમંત્રી આપણા વાલા નરેન્દ્ર મોદી સાહેબ અને ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ અને તેમની સમગ્ર ટીમ મંત્રીમંડળ સાથે મને સન્માનિત કરવામાં આવ્યું. એ મારા માટે એક અને મારા માટે તો ઠીક છે, હું નિમિત્ત છું, પરંતુ મારા સમાજ માટે એક અદ્ભુત વાત છે. અને એ સમાજની એક સંસ્કૃતિ છે તેમને બહાર લાવીને દેશ વિદેશ સુધી તેમને પહોંચાડીને મારા જેવા નાના કલાકારને પણ તેમને શોધીને ભારત સરકારે મારું સન્માન કર્યું. એ બદલ ભારત સરકારનો તો હું દિલથી આભાર માનું છું, મારા આખો સમાજ આભાર માને છે. અને આજે જે અવિરત હું જે પ્રયાસો કરતો આવ્યો હતો, આજે પદ્મશ્રી એવોર્ડ લઈને આજે પ્રથમ વખત હું મારા જે આદિજાતિ વિભાગ છે જેઓ મને પ્રમોટ કરીને આગળ મોકલ્યો હતો તેઓને જે પ્રદર્શનમાં આજે હું બેઠો છું, ખરેખર હું ધન્યતા અનુભવું છું. કેમ કે આદિજાતિ વિભાગે ગુજરાત સરકારે મને આગળ મોકલ્યો તે બદલ હું ગુજરાત સરકાર, TRTI, ગુજરાત સરકારના આદિજાતિ વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.